વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજથી ₹500 અને 1000ની નોટબંધીનો નિર્ણય કર્યા બાદ દેશભરમાં રહેલા કાળાબજારીઓ પર સરકાર સકંજો કસી રહી છે। સરકારે દેશભરમાંથી હજારો કરોડ રૂપિયાની નવી નોટો સાથે કાળાબજાર કરનારા લોકોની ધરપકડ કરી છે। હાલમાં ઇન્કમટેક્સ વિભાગની નજર રાજ્યના મોટાભાગના શહેરો પર છે। તો આવો જાણીએ ક્યાંથી પકડાયું કેટલું કાળું નાણું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના ઐતિહાસિક નિર્ણય પછી દેશમાં રહેલા કાળા નાણાં એક પછી એક બહાર આવી રહ્યા છે। ઇન્કમટેક્સ વિભાગે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની નવી નોટો જપ્ત કરી છે। દિલ્હીના ગ્રેટર કૈલાશનગરમાંથી ક્રાઇમ બ્રાન્ચે ₹13.65 લાખની નવી નોટો જપ્ત કરી છે, તો ઇન્કમટેક્સ વિભાગે કર્ણાટકમાંથી ₹5.70 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત કરી છે। ચેન્નાઈમાંથી પણ ₹106 કરોડની નવી નોટો જપ્ત કરવામાં આવી છે। 4 ડિસેમ્બરે કર્ણાટકના ઉડુપીમાંથી 71 લાખ રૂપિયાની નોટો મળી આવી હતી। બેંગલુરુમાંથી પણ 4.7 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત કરવામાં આવી હતી। તો ગોવામાંથી 1 કરોડ રૂપિયાની સાથે 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। અમદાવાદમાંથી 21 લાખ રૂપિયાની નવી નોટો જપ્ત કરવામાં આવી હતી। તો સુરતમાંથી પણ 76 લાખ રૂપિયા સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। મધ્યપ્રદેશમાંથી પણ 43 લાખ રૂપિયાની નવી નોટો પકડાઈ હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।